ગુજરાતમાં મનરેગા કૌભાંડ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। રાજ્યમાં ભરૂચ અને દાહોદ જિલ્લાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે। આ કૌભાંડમાં કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપો લાગ્યા છે, જેમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને એજન્સીઓની સંડોવણી હોવાનું જણાવ્યું છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દિશા સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજના પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લામાં મનરેગા હેઠળ એક કામ પણ થયું નથી, જેના માટે જવાબદાર અધિકારીઓના ખુલાસા માંગવામાં આવે તે જરૂરી છે। સાંસદે જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયામાં દોષ હોવા કે અન્ય કોઈ સમસ્યા કારણે નર્મદા જિલ્લાના લોકો મનરેગાના લાભથી વંચિત રહ્યા છે। નવા ટેન્ડર મંજૂર થઈ ગયા હોવા છતાં હજુ સુધી વર્ક ઓર્ડર આપવામાં નથી આવ્યા, જેના કારણે કામો અટકી પડ્યા છે। તેમણે તાકીદ કરી કે વહેલી તકે વર્ક ઓર્ડર આપવામાં આવે અને નવા કામો શરૂ થાય। સાથે સાથે તેમણે મનરેગાના કામોમાં ગુણવત્તા જાળવવા અને તાલુકા કક્ષાએથી ખાસ દેખરેખ રાખવા પણ સૂચના આપી છે। આ બેઠકમાં તેમણે જિલ્લાની અન્ય વિકાસ યોજનાઓ અને કાર્યોથી સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી। નવી એન્જિનિયરિંગ કોલેજ અને આદિવાસી બાળકો માટે હોસ્ટેલની કામગીરી સકારાત્મક અને સમયસર થવી જોઈએ, જે અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી। તેમજ સાંસદે દિશા સમિતિ બેઠકમાં ઘણા અધિકારીઓ હાજર ન રહ્યા હોવાની પણ ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં ગેરહાજરી ચલાવી શકાતી નથી અને આવા અધિકારીઓના ખુલાસા જરૂરથી લેવા જોઈએ। આ બેઠકમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।